નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ 5 એપ્રિલ 2026 દિવસ રવિવાર અને ચૈત્રવદ તીજ છે। તો ચાલો આજે દેશ વિદેશના અને ગુજરાતના તાજા અને મોટા સમાચારની જાણ। તો સૌપ્રથમ વાત કરીએ દેશભરના મોટા સમાચાર વિશે। તો સૌથી પહેલા વાત કરીએ રાજધાની દિલ્હી વિશે। આજે મેરથને કારણે ઘણા રસ્તાઓ પર રૂટ ડાયવર્ઝન રહેશે। મેટ્રો સેવા પણ આજે સવારે 3 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી છે। સાથે સાથે સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન આજે શરૂ થઈ ગયું છે, જ્યાં નવું ઓનલાઈન પોર્ટલ પણ લોન્ચ કરવામાં અને સફાઈની કામગીરી પર ડિજિટલી મોનિટરિંગ માટે થશે। હવે વાત કરીએ આજના હવામાન વિશે। તો દેશભરના અનેક રાજ્યોમાં આજે પણ વરસાદ સાથે ગોળા અને ઓલા પડવાની શક્યતા છે। 9 રાજ્યોમાં તેજ પવન અને તોફાનની પરિસ્થિતિનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। ભારત માટે એક સારા સમાચાર છે કે ભારતનો 7મો એલપીજી ટેન્કર જહાજ ગ્રીન સાનવી સફળતાપૂર્વક હોર્મુઝ માર્ગ પાર કરી ગયું છે। આ જહાજમાં લગભગ 46,000 ટનથી વધુ એલપીજી છે, જે દેશ માટે મોટી રાહત છે। આંતરરાષ્ટ્રીય સ્થિતિની વાત કરીએ તો ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ચાલી રહેલા તણાવને આજે 36મો દિવસ છે અને ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના F-35 એટલે કે F-35 ફાઇટર જેટને પણ નિશાન બનાવ્યા છે। બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 48 કલાકની ચેતવણી આપી છે કે હોર્મુઝ માર્ગ નહીં ખોલાય તો વધુ હુમલાઓ મોટા થઈ શકે છે। હવે મિત્રો, પાકિસ્તાનના યુદ્ધને ભારે અસર। પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે અને હવે સરકારે મંત્રીઓના 6 મહિનાના પગાર પણ રોકી દેવામાં આવ્યા છે। તો મિત્રો, બીજી તરફ વાત કરીએ તો સરકારના જણાવ્યા અનુસાર ખાડીના વિસ્તારોમાં અત્યારે 18 ભારતીય જહાજો અને અંદાજે 485 ભારતીય નાવિકો હાજર છે। અત્યાર સુધીમાં 964થી વધુ ભારતીય નાવિકો સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા છે। આ દરમિયાન મુંબઈની સ્થિત ઈરાન વાણિજ્ય દૂતાવાસે ભારત સાથે ઐતિહાસિક સંબંધોને યાદ કરતા મિત્રતા અને સહયોગ વધારવાની વાત પણ કરી હતી। તો મિત્રો, બીજી તરફ વાત કરીએ પાકિસ્તાનને લઈને। તો પાકિસ્તાનમાં ઇઝરાયલ અને અમેરિકાના સાથેના યુદ્ધની અસર દેખાઈ રહી છે। ત્યાં આગળ વાત કરીએ મિત્રો, આગામી 6 મહિના સુધી મંત્રીઓના પગાર રોકી દેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા પેટ્રોલના 137 રૂપિયા અને ડીઝલના 184 રૂપિયા મોંઘું કરવામાં આવ્યું હતું। જો કે દેશમાં વિરોધ થયો તો શુક્રવારે સરકારે પેટ્રોલમાં 80 રૂપિયા સસ્તું કરી દીધું। હવે પાકિસ્તાનમાં પણ પેટ્રોલના 378 રૂપિયા પ્રતિ લીટર પર મળશે અને વધેલી કિંમત 420.35 રૂપિયા પ્રતિ લીટર પર પણ મળશે। બીજી તરફ વાત કરીએ મિત્રો, દેશમાં ગરમીની શરૂઆત બાદ હવામાન ફરી પલટો લીધો છે। દિલ્હી, પંજાબ સહિતના 11 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે। મધ્યપ્રદેશમાં શુક્રવાર 36 જિલ્લાઓમાં વરસાદ થયો। આજે કરા પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, ગઈકાલે ગુજરાતમાં વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે આવેલા વરસાદ અને વીજળીના કહેરે ફરી એકવાર જાનમાલનું નુકસાન કર્યું છે। છેલ્લા 2 દિવસમાં વીજળી પડવાથી એક 20 વર્ષીય યુવતી અને 6 વર્ષની બાળકી સહિત 2 નિર્દોષના મોત થયા છે, જ્યારે એક પરિવારમાં 3 લોકો ઘાયલ છે। તો બીજી તરફ વાત કરીએ મિત્રો, 7 એપ્રિલ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે આજે સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડ સ્ટ્રોમ સાથે વરસાદની સંભાવના છે અને 7 એપ્રિલ દ્વારકા, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, તાપી, નર્મદા અને ડાંગમાં વરસાદ પડી શકે છે। 8 એપ્રિલ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધારો થશે અને વરસાદની સંભાવના લગભગ નહીં રહે। તો મિત્રો, આ હતા એક આજના મહત્વના અને અગત્યના સમાચાર। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આપણી વિઝન યુટ્યુબ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। મળી એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।